સ્ટુડન્ટ્સ કેમ છો? મજામાં? ગાઉસના નિયમ પર નેક્સ્ટ વિડિયો છે, લગભગ પાર્ટ 5 છે, બરાબર? છેલ્લો આકાર બાકી છે શીખવાનો અને આ ચેપ્ટરની પૂર્ણાહુતિ. ઓમ સ્વાહા. પણ તમને ખબર છે મારી આદત, મને આમ એક ચિંતા રહી કે તમારા પાછળનું હરખું આવડે છે તો મારી આ થિયરીની કિંમત તને સમજે. તો એ માટે એક ફાસ્ટ ફોરવર્ડ રિવિઝન પાછળનું. ગાઉસના નિયમમાં આપણે જો તાર શીખ્યા, આવો તાર હોય એમ પૂરેપૂરો વિદ્યુતભારિત તાર હોય, બરાબર? પછી આ સમતલ હોય પ્લેન, પછી આ કવચ, ત્રણ વસ્તુ શીખ્યા ને. તો શું શીખ્યા? તારનું વિદ્યુત ક્ષેત્ર λ/2πε0r, પછી સમતલનું વિદ્યુત ક્ષેત્ર σ/2ε0 હતું ને. પછી કવચનું ત્રણ જગ્યાએ જોયું, અંદર 0 થાય, સપાટી પર σ/ε0 થાય અને દૂર σ/ε0 r²/r². ત્રણ સૂત્રો તારી લાઈફ બનાવશે ભાઈ, યાદ રાખજે. આ ત્રણ સૂત્રો તારા કામમાં આવશે, બરાબર? અચ્છા, આનું બીજું સ્વરૂપ બી જોયું હતું, kq/r² બી જોયું હતું, અને આનો છેલ્લે ગ્રાફ જોયું હતું આપણે, આમ કરીને આમ આમ ખબર પડી ને. તો આ ગાઉસના નિયમથી અગાઉ ત્રણ આકાર આપણે આ જોઈ લીધા. હવે આજે ચોથો આકાર છે વિદ્યુતભારિત ગોળાનું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, વિદ્યુતભારિત ગોળાનું વિદ્યુત ક્ષેત્ર. જો આ રહ્યો ગોળો, હા મસ્ત લઈ લે ગોળો. હા, બહુ મોટો લઈ લીધો છે, ચાલ સાહેબ નાનો કર દે. આ રહ્યો વિદ્યુતભારિત ગોળો, બરાબર? એની ત્રિજ્યા લઈ લઈએ આપણે કેપિટલ R. અચ્છા, આ ગોળા પર વિદ્યુતભાર ફેલાયેલો છે બધી જગ્યાએ આમ. હવે જો ચિત્રમાં એક ફરક પડ્યો છે દોસ્ત. કવચનું ચિત્ર લીધું હતું ને ત્યારે વિદ્યુતભાર મેં સપાટી પર દોર્યું હતું. આમ જો, આ કવચ માટે આ રીતે દોર્યું, અંદર કંઈ દોર્યું જ નહોતું. ગોળા પર જો અંદર બી દોર્યો છે. એવું કેમ? અરે ભૈયા, કવચ છે, કવચ મીન્સ સમજ, ફૂટબોલ. એની અંદર કંઈ નથી, હવા છે, તો હવામાં વિદ્યુતભાર ના દોરાય એટલે નહીં દોર્યો. ખ્યાલ આવ્યો? પણ આ ગોળો છે, ગોળો એટલે તું સમજ લાડવો. લાડવામાં તો કે પેલું કાજુ બદામ આમ ખૂંચેલા હોય ને, એ રીતે બધી જગ્યાએ વિદ્યુતભાર હોય, અંદર બહાર ક્યાંય હવા હોય ને એટલે વિદ્યુતભાર બધા મટીરિયલમાં હોય, એટલે આ રીતે અંદર બધી જગ્યાએ દોર્યા. સમજો ફરક? ચિત્રમાં બી દિમાગ લગાવવું પડે, હોય નહીં પણ લગાવવું તો પડે. હા, ચાલ. તો પહેલા બે ત્રણ મુદ્દા અહીંયા સ્ટાર્ટિંગના આવેલ લખી દે. શું લખીશ? કે આકૃતિમાં r ત્રિજ્યા ધરાવતો નિયમિત વિદ્યુતભારિત ગોળો દર્શાવ્યો છે. આકૃતિમાં r ત્રિજ્યા ધરાવતો નિયમિત વિદ્યુતભારિત ગોળો દર્શાવ્યો છે. ગોળા પરનો કુલ વિદ્યુતભાર q. ગોળા પરનો કુલ વિદ્યુતભાર q લખતા આવડે ને બધા? અચ્છા, q બરાબર શું લઉં અહીંયા? q બરાબર ત્રણ ઓપ્શન છે, λ L લેવાય, સિગ્મા a લેવાય, કાં તો ρ v લેવાય. તું બોલ શું લઉં દોસ્ત? બોલ બોલ, થોડુંક વિચાર ભાઈ. ρ v લેવાય. કેમ? લંબાઈની મેટર હોય, રેખીય ઘનતા તો આ લે. પૃષ્ઠ ઘનતા, સમતલ હોય કે કવચની સપાટી હોય, તે બધા પૃષ્ઠ કહેવાય. આ તો ગોળો છે, કદવાળી મેટર થાય ને એટલે ρ v લેવાય. ખ્યાલ આવ્યો? આવું નાનું નાનું બી ભણાવવું પડે છે, સમજ? ઓકે, હવે આ કદ શું લઈ લઈએ? ગોળાનું. ગોળાનું કદ યાદ છે? 2πr². અરે બાબુ, 4/3πr ઘન. 10માં ભણ્યો હોઈશ તું. હા, આ ગોળા પરનો કુલ વિદ્યુતભાર આવી ગયો, બરાબર? હવે સ્ટાર્ટ કરો. ચલો આપણું કામ કરીએ કે આ ગોળાનું વિદ્યુત ક્ષેત્ર ત્રણ જગ્યાએ આપણે શોધીશું. ગોળાની બહાર, ગોળાની સપાટી પર અને ગોળાની અંદર. ઓકે, તો સૌ પહેલા બહારનો કેસ બનાવીએ. તો આ ગોળાની બહાર જતો રહે ક્યાંક અહીંયા આગળ. સપોઝ અહીંયા તારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, P બિંદુ છે અહીંયા. ઓકે, તો આ અંતર કેટલું લઈ લઈશું? r. દેખાય યાર? હા, ઓકે. તો લખી દે પહેલા તારો ટાર્ગેટ શું લખવાનું છે? લગ મસ્ત કે ભાઈ ગોળાના કેન્દ્રથી r અંતરે P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ગોળાના કેન્દ્રથી r અંતરે
P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ચલો ડન. અચ્છા, ગોળાના બહારનો કેસ છે ને લખી દે સામાન્ય જાણકારી માટે કે કેસ 1 ગોળાની બહાર. ઓકે ચાલો. તો એની માટે શું કરવું પડશે? એક ગાઉસિયન પૃષ્ઠ દોરવું પડશે ને. આ આખું ગાઉસિયન પૃષ્ઠ દૂર ના દે, મારા બોર્ડ ઉપર જગ્યા નહીં એટલે હું નહીં કરું, બરાબર? આખું ગાઉસિયન પૃષ્ઠ દોર. તો લખી દે P માંથી પસાર થતું r ત્રિજ્યા ધરાવતું સમકેન્દ્રીય ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરો. મુદ્દો આવડે લખતા? હા, તે જે દોર્યું તારે એ લખવાનું હોય. P માંથી પસાર થતું r ત્રિજ્યા વાળું સમકેન્દ્રીય ગાઉસિયન પૃષ્ઠનો વિચાર કરો. ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરો. ડન. ચલો ઓકે. હવે જો આ ગાઉસિયન પૃષ્ઠ છે, એનો ગમે તે ખંડ ધ્યાનમાં લઈ આવ્યો. ચલો આટલો ખંડ ધ્યાનમાં લીધો. એ ખંડનું વિદ્યુત ક્ષેત્ર એ ખંડમાંથી પાસ થાય એટલે આ રીતે પસાર થશે ને, બરાબર? એ ખંડનો ડેલ્ટા એસ બી આ રીતે જશે ને, એને લંબ. જો એંગલ 0 બને છે તો લખી દે શું કે આ ગાઉસિયન પૃષ્ઠના કોઈ પણ બિંદુ આગળ જોઈએ તો E અને ડેલ્ટા S એક જ દિશામાં દેખાય છે. તું સમજો મુદ્દા લખવા કેટલા ઈઝી છે. તું જેમ જેમ દોરતો જા ને એમ એમ લખતો જા. ચાલ લખ કે ગાઉસિયન પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુએ E સમાંતર ડેલ્ટા S માટે થીટા શું થશે? અહીંયા 0. ચાલ હવે પેલો ગાઉસનો ફોર્મ્યુલા લઈ લે. પણ અહીંયા 1 મિનિટ બ્રેક મારવી, ફટાફટ ફરીથી જો આને કઈ રીતે કર્યું, પછી આનું ગણિત ચાલુ. આપણી તો વાત જ થયેલી હોય ને ભાઈ કે કોઈ બી થિયરી ઓફ ફિઝિક્સની પહેલા એનું ચિત્ર ઇમેજિન કરવાનું. આવું ચિત્ર બનાવવા માંગીએ છીએ આપણે. પછી ચિત્રમાંથી સમજી 5-6 પોઈન્ટ લખવાના. પોઈન્ટ લખી દઈને પછી એની અંદરનું ગણિત બહાર કાઢવાનું કે હવે આમાં ગણિત શું છે. તો જો મેં સૌ પહેલા તો ચિત્રની કલ્પના કરી કે આ એક ગોળો છે, એની ત્રિજ્યા r છે, એની પર વિદ્યુતભાર q છે. તો મારા મસ્ત મુદ્દાઓ લખાઈ ગયા. પછી એની બહારના બિંદુ એક જગ્યા નક્કી કરી કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. પછી આ જગ્યામાંથી ગાઉસિયન પૃષ્ઠ દોર્યું. તો હું જે દોરતો હોય એ જો મેં લખ્યું છે. ઓકે ચાલ હવે આનું ગણિત. તો ગાઉસના ફોર્મ્યુલામાં ક્યાં ગણિત હોગા? અરે યાર અહીંયા ચાલ. હવે ગાઉસના પ્રમેય અથવા નિયમ મુજબ શું થશે? E ડેલ્ટા S cos 0 બરાબર q by epsilon 0. આ E ગણિત માટે મને લાગે જગ્યા નાની પડે, ત્યાં આવી ગઈ ને આપણે. ચાલ અહીંયા લઈએ તારે જો કોણ થાય. E ડેલ્ટા S એટલે ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ. હા 4 pi r². સાહેબ આવું કેમ બન્યું? અરે બબુ, એ ગાઉસિયન પૃષ્ઠ પર આટલો ટુકડો લીધો છે, એના જેવા બધા ટુકડાઓ ભેગા થાય એટલે આખું એક પૃષ્ઠ બને. તે પૃષ્ઠની ત્રિજ્યા અને ક્ષેત્રફળ 4 pi r² થાય. cos 0 એટલે 1. q यहाँ से उठा, ये रहा सीधा रो 4/3 pi r घन અને પેલો એપ્સિલન 0 તો નીચે જ રહે. હા જો 4 pi નીકળ્યા ફરવા તો E બરાબર અહીંયા શું રહ્યું? રો 3 એપ્સિલન 0 r ઘન ને પેલો r² ક્યાં જાય? નીચે. આ તારો જવાબ આવી ગયો દોસ્ત. ગોળાની બહારનું વિદ્યુત ક્ષેત્ર સેટ થઈ ગયું તારી લાઈફમાં. મસ્ત મજા આવે. ઓકે ઓકે જો દોસ્ત તે હાલત સૂત્ર શું આવ્યું? ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્ર રો બાય 3 એપ્સિલોન 0 r1/r². હવે આની અંદર થોડી કલાકારી કરીએ. આ રો છે ને એને પાછું મૂકી દઈએ. રો બરાબર q by d. d એટલે 4/3 pi r ઘન લેતા. ચલો લો તો જરાક શું થશે? કંઈક નવું આવશે. બોરે આ રૂની જગ્યા શું લેવાનું છે? q upon 4/3 pi r ઘન. નીચે 3 એપ્સિલોન 0 તો છે જ પહેલેથી. આ r ઘન upon r² ને આપણે અડવા નથી. હવે બધું કટ કરવી. જો ભાઈ 3 ગયું, આ ગયું. q upon 4 pi epsilon 0 r² થાય.
अच्छा, इसको तो कहीं देखा है, आ तो जाण्યું पहचाण्યું लागे साहेब, के थाय यार, શું કરે છે? હા, જો ફરીથી એ જ સ્ટોરી આવી ગઈ આપણી લાઈફમાં. ગઈકાલે આ જ શીખવાડ્યું, યાદ છે તો યાદ કર કે આમ કવચ હોય ને, કવચની બહાર વિદ્યુત ક્ષેત્ર થાય સિગ્મા બાય એપ્સિલોન 0 r² બાય r². પણ આનું kq બાય r² વર્ઝન બી ચેક કર્યું તો આવું બી થાય. બિંદુવત જેવો જવાબ કવચનો બી હોય ને, સેમ વસ્તુ જ ગોળામાં બી બની ગયું કે ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્ર શું લાવ્યો, ρ બાય 3 એપ્સિલોન 0 r ઘન અપોન r² લાવ્યો, અને એનું શોર્ટકટ વર્ઝન kq બાય r² લીધું. થયું કે નહીં? હા, થિયરી પતી ગઈ છે ભાઈ, અહીંયા સુધી છે થિયરી. તારે આ તો એક્સ્ટ્રા તને બતાવું છું કે તું જે ભણે છે ને એમાં જો આવું સમજો છો. અચ્છા, એક મિનિટ, તારો વધારે સમય નહીં બગાડું. ચલ આ જે એક્સ્ટ્રામાં જઈને કમ્પેર કરીએ, કમ્પેરિઝન કરીએ કે બિંદુવત હોય એનું વિદ્યુત ક્ષેત્ર શું લઈએ છીએ, kq બાય r². કવચનું વિદ્યુત ક્ષેત્ર શું લઈએ છીએ, kq બાય r². ગોળાનું પણ વિદ્યુત ક્ષેત્ર શું લઈએ છીએ, kq બાય r². કવચ, આ ગોળો અને આ એક બિંદુ. તો આ ત્રણેય સૂત્રમાં ફરક શું? અરે છે ને ફરક, આ સિંગલ વિદ્યુત ભાર છે. બિંદુવત એટલે એનો ક્યુ જ રે, એમાં કોઈ સિગ્મા એ કે લેમ્બડા એલ એવું કંઈ ના બને. એક વિદ્યુત ભારનું શું બનાવે ઘનતા? તું શું બનાવે? કંઈ ના બને. એટલે આ kq બાય r² પ્યોર રહે. એટલે આમાં ચાન્સ છે આ q ને છંછેડવાનો. આ q ની જગ્યાએ છે ને સિગ્મા એ લઈ શકે. પછી ક્ષેત્રફળ હું કેટલા ઉડી જાય બધું આગળ ગણિત પોસિબલ છે. આમાં બી એવું છે કે ભાઈ r² q ની જગ્યાએ શું લઈ શકે, ρ બી બિલકુલ લઈ શકે. સમજો? એટલે જ્યારે થિયરી ભણતા હોય ને દોસ્ત, ખાલી થિયરી નહીં ભણવાની, થિયરીની બહાર જઈને આવું બધું બી બેઠા બેઠા વિચારવાનું. આનાથી તારું ફિઝિક્સ તગડું થાય, પ્લસ ટોપિકની ઉપર એક મોટી દ્રષ્ટિ પડે. હા, મારી નજર સામે જ છે આ બધું. યસ, આ તો બધું મને આવડે, આ તો બધા ટેણિયા મેળે એવું લાગે તને. ઓકે, હવે તું શું માને, અહીંયા થોડી મહેનત કરીશ ને તો તું આ જવાબ પર પાછો આવી જઈશ. હા, મેન જવાબ પર બોલ. એટલે ખરેખર ઘણી તારે મહેનત જો બતાવ. ચલ લે, આ k એટલે 1/4 પાઈ એપ્સિલોન 0 r² તો હતો, ρ એટલે ρ, આ b એટલે 4/3 પાઈ r ઘન. 4/4 પાઈ ગયા, જો આવી ગયું ρ/3 એપ્સિલોન 0 r ઘન બાય r². કાનને આમથી પકડો કે આમથી પકડો, જો આવ્યો ને, છે કે નહીં? આનું શોર્ટકટ વર્ઝન આ થાય ને, આના પરથી આ બી સાબિત થઈ ગયું. થઈ ગયું કે નહીં? ખબર પડી? હા, ઓકે. હવે જો ગોળાની બહારનું વિદ્યુત ક્ષેત્ર જોયું બી કેવું જોયું, કેટલી જગ્યાએ લઈ ગયા આપણે. થિયરી આ રીતે ભણવાની દોસ્ત, દિલથી કામ કરવાનું. ભણવા કાઢ નહીં ભણવાનું, 4 લાઈન કોકી લખી દીધી એક્ઝામમાં. ચાલ, ગોળાની બહારનું વિદ્યુત ક્ષેત્ર જોયું. હવે ગોળાની સપાટી પરનું. તો કેસ નંબર 2, ગોળાની સપાટી પર. અચ્છા, ગોળો આવ્યો, બરાબર, એની ત્રિજ્યા r છે. હમણાં જે કેસ જોયો એ તો ગોળાની બહાર, અને એનું સૂત્ર શું હતું, ρ બાય 3 એપ્સિલોન 0 r ઘન અપોન r². આવું હતું. હવે અહીંયા નહીં, હું એમ કહું મારે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર જાણવાનું રહેશે સપાટી પર. તો તારો ફરક શું પડે? આ જે અંતર હતું ને, હવે આટલું થઈ ગયું, ઓછું થઈ ગયું. એટલે r બરાબર r થઈ જાય, r બરાબર r થઈ જાય. તો જો આમાંથી જવાબ આવશે ρ બાય 3 એપ્સિલોન 0 r³ અપોન r². એટલે ઉડી ગયું. ફાઇનલ જવાબ આવે ρ અપોન 3 એપ્સિલોન 0 ઇન્ટુ r. આ સપાટી પર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓન ધ સરફેસ ઓફ ધ સ્ફિયર. ઓકે, હવે ત્રીજો કેસ છે ગોળાની અંદરનું વિદ્યુત ક્ષેત્ર. થોડો ટફ પડે. કેમેરામેન અહીંયા કવર થઈ જશે આ લાઈન? ચલો કવર કરી દઈએ અહીંયા. કેસ નંબર 3, ગોળાની અંદર. ચાલ ભાઈ, દાખલે ગોળો મોટો બનાય. આ બન્યો ગોળો, લે આખે આખું પોઝિટિવલી ચાર્જ. ભાઈ તું નેગેટિવલી લઈ શકે, તું કોઈ ના નહીં પડે, પણ આપણને પોઝિટિવની ટેવ છે જનરલી. આ ત્રિજ્યા છે આ, બરાબર. હવે ગોળાની અંદર કોઈ એક જગ્યાએ નક્કી કરો, ત્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવામાં આપણો ઇન્ટરેસ્ટ કરો. ચલ, ગોળાની અંદર કોઈ જગ્યાએ નક્કી કરું, અહીંયા કે સાહેબ અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. तो आનું अंतर समझ लिए स्मॉल r. तो इसी गाउसियन पृष्ठ लेने का ना कि नहीं लेने का? चल यहीं से गाउसियन पृष्ठ ले लीधो. गाउसियन पृष्ठ ओके. तो एक लोचो थयो છે.
શું લોચો? લોચો તો કંઈ નથી, આમાં એવું સૂત્ર લગાવી દે ને, E ડેલ્ટા S બરાબર Q બાય એપ્સિલોન 0. પણ આ સૂત્ર લખવામાં કંઈક ભૂલ કરી દે. શું ભૂલ કરી? આની થિયરિકલ વર્ડ્સ નહીં લખો, આના જેવું જ લખવાનું. શું કે ધારો કે આપણે ગોળાની અંદર આર અંદર કોઈ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તે બિંદુ આગળ એક ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરો, આવું જ લખવાનું છે. એટલે હું પકાઈશ નહીં, સીધો ગણિત પર આવવાનું. આમાં કંઈક ભૂલ છે તારી. सोच क्या भूल है इसके अंदर? सोच सोच सोच. ये भूल है, क्यों नहीं लिख सकते? क्यों ना લખી શકે? ક્યુ એટલે આ બધો વિદ્યુતભાર છે ને, જે આખા આખો ગોળાનો એ ક્યુ છે. પણ આ ગાઉસિયન, આ સૂત્ર શું કહેતું હતું કે અહીંયા જે વિદ્યુતભાર લેવાનો એ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો લેવાનો. રાઈટ? હવે ગાઉસિયન પૃષ્ઠ તો આવડું થઈ ગયું, તેની અંદર તો બધો વિદ્યુતભાર ઘેરાયો ગયો, આટલો તો બહાર રહી ગયો છે. એની અંદર તો ટોટલ વિદ્યુતભાર કરતા કંઈક ઓછો છે, કેમ કે અમુક વિદ્યુતભાર એ બહાર રહી ગયો. સમજ્યું તું કે નહીં સમજ્યું? આજ પ્રશ્ન કવચમાં કઈ રીતે ભણ્યા હતા? આખી કવચ હતી, કવચની સપાટી પર વિદ્યુતભાર હતો, બધું હતું કે નહીં? અને તે અંદરનું કોઈ બિંદુ એક ગાઉસિયન પૃષ્ઠ હતું. તો આમાંથી આવું કરી દીધું, E ડેલ્ટા S Q બાય એપ્સિલોન 0. આમાં તો Q ની જગ્યાએ 0 જ લઈ લીધું. કેમ? કેમ કે આ ગાઉસિયન પૃષ્ઠની અંદર એક વિદ્યુતભાર રહ્યો જ નહોતો, બધું બહાર રહી ગયું. તો આમાં તો રહ્યો છે, થોડો ઘણો છે, પણ પૂરેપૂરો Q નથી. એટલે Q નહીં લખે, Q ડેશ લખ. શું લખ? Q ડેશ. અને કૌંસમાં કરી દે કે Q ડેશ એ ટોટલ વિદ્યુતભાર કરતા કંઈક ઓછો છે. ડન? ઓકે, હવે તને આવડશે. બે આ બધું તો લખતો જા. ડેલ્ટા S એટલે 4 પાઈ r સ્ક્વેર. હે કેવું ના થાય છે? 4 પાઈ r સ્ક્વેર. ચલો, આ Q ડેશ એટલે રો v ડેશ. રો v બે ઉપર હે પ્રાઇમ. ચલો, રો v ડેશ બરાબર. બે આ શું ઊંચાઈ છે સાહેબ? કહીએ ચલ શાંતિ રાખ, પહેલા આને સોલ્વ કરો. રો બાય એપ્સિલોન 0. આ v ડેશ એટલે 4 બાય 3 પાઈ r વર્ગ. આમ આવે ને. હવે અહીંયા જો આ ડેલ્ટા S શું લેવાનું? સમજણથી લીધો હોય ને સાહેબ, કઈ ઉતાવળમાં ભૂલો ના પડે. ડેલ્ટા S ક્યાં છે? ગાઉસિયન પૃષ્ઠ પરનો સૂક્ષ્મખંડ છે. ગાઉસિયન પૃષ્ઠના સૂક્ષ્મખંડો આર્યા બધા કે બધા ભેગો કરતો ક્ષેત્રફળ શું થાય? 4 પાઈ r સ્ક્વેર થાય ને? હા, ઓકે, 4 પાઈ r સ્ક્વેર. તો 4 પાઈ કેન્સલ. રો બાય 3 એપ્સિલોન 0 r વર્ગ અને પેલો r સ્ક્વેર નીચે, એટલે આ ઉડી જાય. શું આવે? રો બાય 3 એપ્સિલોન 0 ઇન્ટુ r. આવે ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર. રોજ કવચમાં અને ગોળામાં ફરક કર. કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હતું, ગોળાની અંદર 0 નથી. આટલું જ છે, સમજો? કવચની અંદરનું વિદ્યુત ક્ષેત્ર 0 લાયા, કેમ કે અંદર કોઈ વિદ્યુતભાર રહ્યો જ નતો કવચના પૃષ્ઠમાં, એટલે 0 થઈ ગયું. ગોળામાં એવું નહીં, ગોળામાં અંદર આવું. પણ ગોળામાં સંબંધ બીજું, E ચલે છે r. સમપ્રમાણતાનો સંબંધ એટલે આનો આલેખ સુરેખ બનશે. ધ્યાન રાખજે આગળ. તારી થિયરી તો આટલી જ હોય, બાકી તું વધારાનું બોલતો હોઉં છું. ચાલ, હવે એકવાર કેમેરાને ઝૂમ કરી અને આ બધા કેસનો એક સ્ક્રીનશોટ આપી દો બચ્ચાઓને, પછી એનો ગ્રાફ શીખીએ. ઓકે, ગ્રાફ શીખવા છે ને તો પહેલા કઈ દાખલા યાદ કર. x ચલે છે y હોય તો શું થાય? ગ્રાફ સુરેખ થાય. આમ x ચલે છે 1/y હોય તો શું થાય? ગ્રાફ આવો થાય. આમ x ચલે છે 1/y² હોય તો ગ્રાફ કેવો થાય? આમ સેજ વધારે ઊંધો. આના લગભગ સરખું છે, પણ આ સેજ સ્ટ્રેટ દેખાતું હોય સુરેખ, ત્યારે આ સેજ વળાંક વાળું દેખાતું હોય. આ ત્રણ પેટર્ન 11 માંની છે જે તને અહીંયા કામ લાગશે. જો આ ગોળો લઈએ પહેલા. ગ્રાફ દોરતા પહેલા સૂત્રો પર મહારત હોવી જોઈએ આપણી. સૂત્રો પરથી ગ્રાફ આવે, ગોખવાથી ના આવે. હા, આ ગોળો બધું વિદ્યુતભાર હશે અંદર, થોડો કંઈક બોલું છું. ઓકે, ગોળાની અંદર અહીંયા ક્યાંક વિદ્યુત ક્ષેત્ર જો શું સૂત્ર લાવ્યો હતો? જે બી લાવ્યો હોય આવો, એમાં આર હતો સામે, જોઈ લે. લાવ્યો ના સૂત્ર તો એટલું નોટમદાર જાતે કરવું પડે, બધું લગ કરવું વગાડાની. ચાલ, અહીંયા વિદ્યુત ક્ષેત્રનો સંબંધ આવો, ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્ર આવવું હોય 1/r². બરાબર છે? ઓકે, હવે આ સંબંધને સમજ. શું કહેવા માંગે? E સમપ્રમાણ r. એનો મતલબ કે ગોળાના કેન્દ્રથી જેમ જેમ અંતર વધશે ને તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર પણ વધશે. E ચલે છે r નો મતલબ એવો હોય કે ગોળાના
કેન્દ્રથી જેમ જેમ અંતર વધશે તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર વધશે. એનો મતલબ કે હું ગોળાના કેન્દ્રથી એમ દૂર જઉં તો વિદ્યુત ક્ષેત્ર વધ્યું જોરદાર વધી ગયું અહીંયા. હવે એની બહાર નીકળો ને એટલે બહાર સંબંધ કેવો થઈ જાય છે? વ્યસ્ત પ્રમાણે, એટલે કે અંતર વધે તો વિદ્યુત ક્ષેત્ર ઘટે. તો એ રીતે જો વધ્યું કેમ કે સમપ્રમાણે, એટલે વધ્યું જો બહાર નીકળીશ એટલે ઘટ્યું. એનો મતલબ આ જગ્યાએ સપાટી પર મેક્સિમમ થાય ને, સમજો. કેન્દ્રથી કવચમાં તો આવું નહોતું, કવચમાં તો અંદર 0 જ હતું. જેવા બહાર નીકળે એટલે ઘટવાનું ચાલુ થઈ જાય. एक गोला है, सेंटर से दूर जाओ, बड़ा 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 तो घटा 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 यहाँ पे मैक्सिमम. अब इसका ग्राफ देखो, इसका सुरेख ग्राफ आएगा, इसका तो बड़ा आएगा. चल ले जो आ विद्युत क्षेत्र અને આ છે અંતર, હે ને? કેન્દ્રથી સપાટી સુધી જાઓ એટલે સંબંધ કેવો છે? આમ સુરેખ, બરાબર. કવચમાં આવું નહોતું યાર. કવચમાં તો કેવું હતું? કેન્દ્રથી સપાટી સુધી જાઓ ને તમે એટલે વિદ્યુત ક્ષેત્ર 0 છે, એટલે ગ્રાફ જ નહોતું પૂરું. પછી મેક્સિમમ હતું, પછી આમ કર્યું. આ કવચમાં. ગોળામાં એવું નથી. ગોળામાં તો અંદર વિદ્યુત ક્ષેત્ર છે, એવી સમપ્રમાણ છે, એટલે આવો સંબંધ બને. ઓકે. પછી સપાટી પર મેક્સિમમ થઈ ગયું અને બહાર આવું થઈ ગયું. ઈ ચલે છે 1/r² અને ઈ ચલે છે r. યસ, વેરી ગુડ. કર નાખ તૈયાર. જોરદાર થઈ ગયું તારું ગોળો. ઓકે.